વંદે ગુજરાત. નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ટ્રેનિંગ પ્રોગ્રામ અંતર્ગત આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આજે હું તમને ITI ટ્રેડમાં ચાલતા ઇલેક્ટ્રિશિયન ટ્રેડના સ્પીડ કંટ્રોલ ઓફ 3 ફેઝ ઇન્ડક્શન મોટર, 3 ફેઝ ઇન્ડક્શન મોટરના લોસીસ અને 3 ફેઝ ઇન્ડક્શન મોટરની એફિશિયન્સી વિશે તાલીમ સહ માર્ગદર્શન આપીશ. સ્પીડ કંટ્રોલ ઓફ 3 ફેઝ ઇન્ડક્શન મોટર, બરાબર છે. હવે જે આપણે મોટર ચલાવીએ છીએ, બરાબર, એ મોટરનો સ્પીડ કંટ્રોલ જે છે એ કઈ રીતે આપણે કરી શકીએ. જે 3 ફેઝ ઇન્ડક્શન મોટર છે કે જે મોટરો ઔદ્યોગિક એટલે કે જે મોટી મોટી કંપનીઓ જે છે જેમાં 24 કલાક મશીનો કાર્યરત છે તેવી જગ્યાએ 3 ફેઝ ઇન્ડક્શન મોટરનો ઉપયોગ થાય છે. હવે આ જે મશીનો 24 કલાક કાર્યરત રહે છે તેમાં જે છે એમનું પ્રોડક્શન અટકવું ના જોઈએ, એમના કામકાજ જે છે એ રેગ્યુલર રનિંગ રહેવું જોઈએ. જેના માટે આપણે આ 3 ફેઝ ઇન્ડક્શન મોટર વાપરવામાં આવે છે. અને આ 3 ફેઝ ઇન્ડક્શનનો અમુક એપ્લિકેશનો છે જે ઇન્ડસ્ટ્રીઝની અંદર, એમાં એને અમુક વધારે સ્પીડ પર પણ ચલાવવી પડે છે, અમુક ઓછી સ્પીડ પર પણ ચલાવવી પડે છે. તો આ જે છે એનું સ્પીડ કંટ્રોલ એ લોકો કરે છે. તો એ કઈ રીતે કરે છે એ આ રીતે છે. તો 3 ફેઝ ઇન્ડક્શનનો મોટરનો સ્પીડ કંટ્રોલ જે છે એ પહેલી છે રીત એ વોલ્ટેજ કંટ્રોલ મેથડની રીત છે. બીજી રીત છે એ ફ્રીક્વન્સી કંટ્રોલ મેથડની રીત છે. ત્રીજી જે રીત છે એ પોલની સંખ્યામાં ફેરફાર કરીને આપણે સ્પીડ કંટ્રોલ કરીએ છીએ. અને રોટરમાં રેઝિસ્ટન્સ જોડીને આપણે સ્પીડ કંટ્રોલ કરીએ છીએ. હવે આમાં આપણે જોઈશું વોલ્ટેજ કંટ્રોલની મેથડ જે છે, બરાબર છે. વોલ્ટેજ કંટ્રોલ મેથડ એટલે સ્ટેટર વાઇન્ડિંગની સિરીઝમાં 3 ફેઝ માટે વેરિયેબલ રેઝિસ્ટન્સ કનેક્ટ કરવામાં આવે છે, બરાબર છે. એટલે આપણે આકૃતિ જે આકૃતિ જોઈશું એમાં તમને વધારે ખ્યાલ આવશે. જે આકૃતિ આ પ્રમાણે છે. આમાં તમે જોઈ શકો છો કે 3 ફેઝ વેરિયેબલ રજિસ્ટર દર્શાવેલો છે જેનો આપણે RYB સાથે કનેક્ટ કરેલો છે. આ વેરિયેબલ રજિસ્ટરનો બીજો જે ભાગ છે એ સીધો 3 ફેઝ મોટરમાં જાય છે. 3 ફેઝ મોટરના જે ટર્મિનલ છે RYB એમાં કનેક્ટ થાય છે. હવે આ જે વેરિયેબલ રજિસ્ટન્સ છે, બરાબર, જ્યારે RYB જે 3 ફેઝ છે, 3 ફેઝમાં આપણે સપ્લાય આપીએ છીએ, એ સપ્લાય કોના મારફતે મોટર થ્રુ જાય છે, મોટરમાં જાય છે, તો કે 3 ફેઝ વેરિયેબલ રજિસ્ટર મારફતે એની અંદર જાય છે. એટલે આ રજિસ્ટર જે છે એ ત્યાં વોલ્ટેજની વધઘટ કરે છે, બરાબર છે. અને આ જે વેરિયેબલ રજિસ્ટર છે એ ઓછી કિંમતથી લઈને વધારે કિંમત સુધી જે વોલ્ટેજની કિંમત જે છે એ વધઘટ કરે છે. તો આ જે વધઘટ કરે છે જેના લીધે આ મોટરની સ્પીડ આપણે કંટ્રોલ કરી શકીએ છીએ. એ આ રીતે રહેશે. આપણે સ્ક્રીન પર જોઈએ છે કે રેઝિસ્ટન્સમાં વધઘટ કરી સ્પીડ બદલી શકાય છે. મેં તમને જે કીધું એ પ્રમાણે જે રેઝિસ્ટન્સ આપણે જે કનેક્ટ કરેલા છે મોટરની અંદર તે વેરિયેબલ રજિસ્ટર છે. તેની કિંમત જે છે એ અલગ અલગ પ્રકારે એની વધઘટ કરી સ્ટેબલ નથી, એ એડજસ્ટેબલ કરી શકાય છે. કારણ કે એની 0થી લઈને જ્યાં સુધી આપણે એની કિંમત વધારેમાં વધારે મૂલ્યનો ત્યાં રજિસ્ટર આપણે જોડેલો છે. એટલે 0થી લઈને વધુમાં વધુ જે રજિસ્ટન્સની કિંમત છે ત્યાં સુધી આપણે એને વધારી શકીએ છીએ. એટલે આ જે રજિસ્ટન્સ જે છે એ ત્રણ રજિસ્ટન્સ વાપરેલા છે. અને 3 જે છે એ સ્ટેટર વાઇન્ડિંગ જે છે એની સિરીઝમાં ગોઠવાયેલા છે. અને 3 ફેઝનું સપ્લાય એ વેરિયેબલ રજિસ્ટન્સ મારફત સ્ટેટર વાઇન્ડિંગને મળે છે. એટલે હવે જો આ રજિસ્ટન્સને આપણે એની કિંમત વધઘટ જો કરીએ તો એને સ્પીડ બદલી શકાય છે. રજિસ્ટન્સમાં વોલ્ટેજ ડ્રોપ થતાં સ્ટેટર વાઇન્ડિંગને ઓછા વોલ્ટેજ મળે છે. આથી સ્પીડ ઘટે છે. એટલે મેં તમને જે કીધું કે રેઝિસ્ટન્સ જે છે, રેઝિસ્ટન્સ એટલે જે છે એ અવરોધ, એક ટાઈપથી અવરોધ કહેવાય છે. અવરોધ એટલે શું છે તો કે કરંટ જે છે, કરંટ લાઇનની અંદર જે કરંટ જતો હોય એ કરંટને એને અવરોધે છે.
બરાબર છે. તો આ અવરોધવાના ગુણને આપણે રજિસ્ટર કહીએ છીએ. તો એ જે રજિસ્ટર છે એ રજિસ્ટર આની અંદર લગાવેલો છે, જેની મદદથી આપણે વોલ્ટેજ ડ્રોપ કરીએ છીએ. જો રજિસ્ટન્સમાં વોલ્ટેજ ડ્રોપ વધારે થાય, બરાબર છે, વોલ્ટેજ તો એને વાઇન્ડિંગને વોલ્ટેજ ઓછા મળે, બરાબર છે, અને વોલ્ટેજ ઓછા મળે તેથી સ્પીડ આપણી ઓછી થઈ જાય છે. એટલે કહેવાનો મતલબ એમ છે કે જ્યારે આપણે મોટરની સ્પીડ ઓછી કરવી છે તો આપણે શું કરીશું, રજિસ્ટન્સની કિંમત જે છે એ વધારી દઈશું, બરાબર છે, જેથી કરીને આપણને વોલ્ટેજ ડ્રોપ વધારે મળશે, બરાબર. અને વોલ્ટેજ ડ્રોપ વધારે મળશે એટલે એને જે વોલ્ટેજ મળે છે વાઇન્ડિંગને, જે સ્ટેટર વાઇન્ડિંગને જે વોલ્ટેજ મળે છે તે ઓછા મળે છે, જેથી કરીને આપણે આને સ્પીડ ઘટાડી શકીશું, બરાબર છે. એટલે આ રીતે આપણે વોલ્ટેજ કંટ્રોલની જે મેથડ છે એ વાપરી શકીએ. પછી આ રીત જે છે એ એકદમ સરળ રીત છે. આપણે સ્પીડ કંટ્રોલ કરવા માટે આ રીત એકદમ સરળ છે, પણ તેના ગેરફાયદા પણ વધારે છે, બરાબર. પછી બીજી એક રીત છે ફ્રીક્વન્સી કંટ્રોલ મેથડ. હવે ફ્રીક્વન્સી આપણે બધા જાણીએ છીએ કે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ પ્રમાણે આપણે ફ્રીક્વન્સી જે છે એ ઇન્ડિયામાં 50 હર્ટ્ઝ આપણે ફિક્સ કરેલી છે. એટલે આ જે ફ્રીક્વન્સી જે છે એ ફ્રીક્વન્સી ઉપર દરેક ઇન્સ્ટ્રુમેન્ટ ચાલતા હોય છે, બરાબર. તો આ જે ફ્રીક્વન્સી જે છે 50 હર્ટ્ઝ, એ 50 હર્ટ્ઝથી એ ફ્રીક્વન્સીની અંદર જો આપણે વધઘટ જો કરીએ તો એની મદદથી એ જે મશીન જે એની ઉપર ચાલતું હોય જે લાઇન ઉપર, એ લાઇનની જે મશીન છે એની સ્પીડ પણ આપણે વધઘટ કરી શકીએ છીએ, બરાબર છે. તો આ ફ્રીક્વન્સીનું સૂત્ર શું છે તો કે 120 F/P, બરાબર. જેમાં F જે છે એ ફ્રીક્વન્સી છે જે 50 હર્ટ્ઝ આપણે જે નક્કી કરી છે, અને P જે છે એ પોલની સંખ્યા છે. તો 120 F/P, બરાબર. એટલે આ ફ્રીક્વન્સીનું સૂત્ર છે. એટલે સ્પીડ જે છે એ સમપ્રમાણ કોના છે તો કે ફ્રીક્વન્સીના, બરાબર. એટલે ફ્રીક્વન્સીના સમપ્રમાણમાં છે, અને P પોલ એટલે કે પોલની સંખ્યા જે છે, પોલની સંખ્યા જે મોટરની અંદર જે પોલ છે 2 છે, 4 છે, 8 છે, 6 છે, જે પોલ છે એ સંખ્યાના ઉપર પણ એનો આધાર રહેલો છે સ્પીડનો. પણ એ કઈ રીતે છે કે તો વ્યસ્ત પ્રમાણમાં છે. પોલની સંખ્યા જે છે એ વ્યસ્ત પ્રમાણમાં છે સ્પીડના, બરાબર છે. એટલે સ્પીડ બરાબર 120 F/P. એટલે ફ્રીક્વન્સી જે છે એમાં જો આપણે જો વધારો કરીએ તો જે છે એ સ્પીડમાં એમાં વધારો થશે, બરાબર છે. એટલે ફ્રીક્વન્સી વધે તો સ્પીડ વધે, અને ફ્રીક્વન્સી ઘટે તો સ્પીડ ઘટે છે. કઈ રીતે? તો આ સમીકરણ આપણે જે બતાવ્યું છે એ પ્રમાણે કે n બરાબર 120 F/P થાય છે, બરાબર. એટલે કે n એટલે કે આપણે જે સ્પીડ છે મોટરની સ્પીડ એટલે n RPM, બરાબર. એટલે મોટરના જે સ્પીડ છે એ RPMમાં મપાય છે, બરાબર. એટલે RPM જે છે મોટરના એ ફ્રીક્વન્સીના સમપ્રમાણમાં રહેલા છે. એટલે જેમ તમે ફ્રીક્વન્સી વધારશો, બરાબર છે, એમ એની સ્પીડ વધશે, અને જેમ ફ્રીક્વન્સી તમારે ઘટાડશો તેમ આ સ્પીડ ઘટશે. તેવી જ રીતે આપણે જોઈએ તો n બરાબર 120 F/P છે, તો P બરાબર આપણે પોલની સંખ્યા છે, બરાબર છે. તો પોલની સંખ્યા જે છે એ પોલની સંખ્યા પણ સ્પીડ આધાર રાખે છે, એટલે કઈ વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે જેમ તમે પોલની સંખ્યા જો વધારે કરો છો તો એની સામે તમને સ્પીડ પણ એના વ્યસ્ત પ્રમાણમાં મળશે, બરાબર. એટલે પોલની સંખ્યા જેમ વધે છે તેમ સ્પીડ તમારી ઘટશે, અને જેમ તમારા પોલ ઓછા હશે, બરાબર, જેમ 2 પોલ છે, 4 પોલ છે, 8 પોલ છે, જેમ તમે પોલની સંખ્યા વધારો છો તેમ તમારી સ્પીડ પણ એની સામે ઓછી થતી જાય છે, અને જેમ તમે પોલની સંખ્યા ઘટાડો છો તેમ સ્પીડ તમને વધતી મળે છે, બરાબર. એટલે જેમ કે બે પોલની જો મોટર હોય તો એની સ્પીડ તમને સારી મળશે. કોના સમકક્ષ તો કે 4 પોલ છે, 8 પોલ છે, 6 પોલ છે. આ જે 8 પોલની જે મોટરો છે એ મોટરોની સમકક્ષ 2 પોલની જે મોટરો હોય છે એ તમને વધારે સ્પીડ આપશે, બરાબર છે. હવે બીજું શું છે કે ફ્રીક્વન્સી કંટ્રોલ મેથડમાં VFD એક ડ્રાઈવ છે, બરાબર છે. VFD જે છે એનું પૂરું નામ શું છે? વેરિયેબલ ફ્રીક્વન્સી ડ્રાઈવ, બરાબર છે. એટલે આ જે ડ્રાઈવ જે છે એ ઇલેક્ટ્રોનિક્સ ડ્રાઈવ છે, જેમાં આપણે ફ્રીક્વન્સીની લેન્થ જે છે એ વધઘટ કરી શકીએ છીએ, બરાબર છે. એટલે આ એક ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ છે.
એટલે આ VFDની મદદથી આપણે ફ્રિકવન્સીમાં વધારો ઘટાડો કરવાથી સ્પીડ કંટ્રોલ કરી શકાય છે. તો આ ડ્રાઇવ્સમાં જે ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ હોય છે એ ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટની મદદથી આપણે ફ્રિકવન્સીની કિંમત જે છે એ વધારી શકીએ અથવા ફ્રિકવન્સીની કિંમત ઘટાડી શકીએ. તો આ જે વધઘટ જે થાય છે એના લીધે આપણું જે મોટર જે એની લાઇન પર જોડેલું જે મોટર છે એ મોટરની સ્પીડ જે છે એ જો વેરિયેબલ ફ્રિકવન્સી ડ્રાઇવની મદદથી આપણે ફ્રિકવન્સી જો વધારીએ તો મોટરની સ્પીડ જે છે એ વધી જાય છે. બરાબર છે. આ એક ઇલેક્ટ્રોનિક્સ ડ્રાઇવ છે. અને જો આ ડ્રાઇવની મદદથી આપણે ફ્રિકવન્સીને ઘટાડીએ, બરાબર છે, તો સ્પીડ પણ ઘટી શકે છે. એટલે VFDની મદદથી ફ્રિકવન્સીમાં વધારો કે ઘટાડો કરવાથી સ્પીડની અંદર પણ આપણે વધારો ઘટાડો કરી શકીએ છીએ. એટલે સ્પીડ આપણી કંટ્રોલમાં આવી શકે છે. હવે VFDની મદદથી મોટરની સ્પીડ વિશાળ રેન્જમાં બદલી શકાય છે અને સ્પીડ કંટ્રોલ સ્મૂધ મળે છે. એટલે તમે જોયું છે કે મોટી મોટી ઇન્ડસ્ટ્રીની અંદર 3-4 હજાર RPMની મોટરો વાપરવામાં આવે છે, જે દિવસ રાત કન્ટિન્યુ એ વર્ક ચાલુ રહે છે. તો આ જે મોટરો જે છે એ મોટરોની જે સ્પીડ જે છે એ કંટ્રોલ કરવી ઘણી જ અઘરી છે. જે ઉપરની મેથડ આપણે જે જોઈ છે વોલ્ટેજ કંટ્રોલની મેથડ, એના પ્રમાણમાં બહુ જ અઘરી છે. જે મોટી કંપનીની અંદર મોટી જે મોટરો વપરાય છે એના માટે. તો એવી બધી મોટરો જે છે એના માટે આ VFD ડ્રાઇવ્સ જે છે એ ખૂબ જ સારું માધ્યમ છે. પછી છે મોટરનો ટોર્ક. એટલે મોટરનો ટોર્ક જે છે એ કોન્સ્ટન્ટ જાળવવા માટે વેરિયેબલ ફ્રિકવન્સીનો ઉપયોગ થાય છે. હવે આપણે જે VFD જોયું એ શું છે? વેરિયેબલ ફ્રિકવન્સી ડ્રાઇવ્સ છે. હવે વેરિયેબલ વોલ્ટેજ અને વેરિયેબલ ફ્રિકવન્સી આ એક બીજું એક ઇન્સ્ટ્રુમેન્ટ છે, બીજું એક ડ્રાઇવ્સ છે, જેની મદદથી આપણે વોલ્ટેજ અને ફ્રિકવન્સી બંને ઉપર કંટ્રોલ કરી શકીએ છીએ. એટલે વોલ્ટેજમાં અને ફ્રિકવન્સીમાં આપણે બંને ઉપર કંટ્રોલ કરીએ તો એ પ્રમાણે આપણને સ્પીડ કંટ્રોલ સારો મળે છે, પોલની સંખ્યામાં ફેરફાર કરીને. બરાબર છે. એટલે આ અગાઉ આપણે સૂત્ર જે જોયું સ્પીડ N બરાબર 120F/P હતું. બરાબર છે. એટલે ફ્રિકવન્સીના સમપ્રમાણમાં સ્પીડ રહે છે. હવે આપણે જોઈએ છે કે પોલની સંખ્યામાં ફેરફાર કરીને મેં તમને જે પ્રમાણે કીધું કે જેમ આપણે પોલની સંખ્યા વધારીએ તેમ સ્પીડ ઘટે છે અને પોલની સંખ્યા ઘટે તેમ સ્પીડ વધે છે. બરાબર છે. તો એ જે છે એ આપણે આ સૂત્ર પરથી જોઈ શકીએ છીએ કે N ચલે છે 1/P. બરાબર છે. એ પરથી શું થાય છે કે મોટરની સ્પીડનો આધાર આ સૂત્ર પર જ રહેલો છે. એટલે કઈ રીતે શું કહેવા માંગે છે તો કે N એટલે કે સ્પીડ જે છે એ પોલના વ્યસ્ત પ્રમાણમાં રહે છે. એટલે પોલની સંખ્યા વધે તેમ સ્પીડ ઘટે અને પોલની સંખ્યા ઘટે તેમ સ્પીડ વધે છે. એટલે આ જે છે એ પોલની સંખ્યામાં વધઘટ કરવાથી આપણે સ્પીડ કંટ્રોલ મેળવી શકીએ છીએ. બીજું જે છે કે આ રીતમાં સ્ટેટર વાઇન્ડિંગના છેડામાં ફેરફાર કરવામાં આવે છે, જેથી પોલની સંખ્યા બદલાઈ જાય છે. કારણ કે પોલની સંખ્યા વાઇન્ડિંગના કનેક્શન પર પણ આધાર રાખે છે. એટલે કે આ જે પોલની જે સંખ્યા છે એ સ્ટેટર વાઇન્ડિંગના જે છેડા છે એમાં ફેરફાર કરવામાં આવે છે, જેથી પોલની સંખ્યા પણ બદલાઈ જાય છે. બરાબર છે. એટલે પોલની સંખ્યા જે છે એ વાઇન્ડિંગના કનેક્શન પર પણ આધાર રાખે છે. આ રીતમાં પોલની સંખ્યામાં મર્યાદિત ફેરફાર કરી શકાય છે. ઉપરાંત પોલની સંખ્યા બદલાતા બે સ્પીડ વચ્ચેનો ગાળો ખૂબ જ મોટો હોય છે. બરાબર. એટલે કે 8 પોલનું પરિવર્તન 4 પોલમાં કરવામાં આવે તો સ્પીડ 750 RPMથી 1500 RPM થઈ જશે. બરાબર છે. એટલે કે પોલની સંખ્યા જે છે તમને જેમ કીધું એટલે વધારે તમને સ્પીડ મળશે અને જેમ પોલની સંખ્યા ઓછી હશે તો મળશે. બરાબર છે. એટલે પોલની સંખ્યામાં આપણે જે મર્યાદિત ફેરફાર કરી શકાય છે. બરાબર છે. જે પોલ હશે એમાં 8 પોલ જે મોટર છે એને આપણે 4 પોલ બનાવીએ તો 4 પોલની આપણે જો બનાવીશું તો એમાં સ્પીડનું પરિવર્તન આવે છે કે 8 મીટરથી ફરી 750 RPM
બરાબર. અને એનો ઘટે છે. હવે આપણે જોઈએ છે કે ઘણા આપણે ઇન્ડસ્ટ્રીની અંદર કે ઘરગથ્થુ ઉપયોગ માટે જે બી આપણે મોટર વાપરીએ છીએ, બરાબર છે, એ દરેકે દરેક મોટરમાં આપણે જો એનું ધ્યાન ના રાખીએ, બરાબર છે, તો એમાં ઘણી ખરી એની પ્રોબ્લેમ આવે છે. એમાં ઘણા ખરા લોસીસ થાય છે અને એ મોટરની જે આયુષ્ય હોય છે એ મોટરનું એ ઘટી જાય છે. એટલે કે એની એફિશિયન્સી જે હોય છે એ ઘટી જાય છે. તો તમે એ લોસીસ કયા આવે છે એની અંદર એ આપણે આગળ જોઈશું. ઇન્ડક્શન મોટરની અંદર જે છે એ આ નીચે પ્રમાણેના જે આપણે જોઈએ છે સામે સ્ક્રીન પર એ પ્રમાણેના લોસીસ આવે છે. એક તો સ્ટેટર કોપર લોસ છે, જે આપણે સ્ટેટરમાં થાય છે. સ્ટેટર વાઇન્ડિંગ જે હોય છે એના અંદર આ સ્ટેટર વાઇન્ડિંગને જે છે આપણે કોપર વાયરની મદદથી આપણે જે વાઇન્ડિંગ કરીએ છીએ, ઇન્સ્યુલેશન કોપર વાયર આપણે વાપરીએ છીએ. એ ઇન્સ્યુલેશન કોપર વાયર જે સ્ટેટર વાઇન્ડિંગમાં છે એમાં એ લોસ થાય છે. પછી સ્ટેટર આયર્ન લોસ, બરાબર, એટલે સ્ટેટર જેનું બનેલું છે, બરાબર છે, આયર્નનું બનેલું છે, બરાબર, એટલે એ સ્ટેટરમાં આયર્ન લોસ થાય છે. પછી છે રોટર કોપર લોસ, પછી રોટર આયર્ન લોસ, ફ્રિક્શન લોસ અને વિન્ડેડ લોસ, બરાબર છે. તો એમાં આપણે જોઈએ કે સ્ટેટર કોપર લોસ છે. તો સ્ટેટર કોપર લોસમાં શું છે, સ્ટેટર વાઇન્ડિંગમાંથી કરંટ પસાર થાય છે ત્યારે વાઇન્ડિંગ રેઝિસ્ટન્સના કારણે તેમાં પાવર લોસ થાય છે, જેને સ્ટેટર લોસ કહેવામાં આવે છે. એટલે સ્ટેટર વાઇન્ડિંગ જે છે, મેં તમને જેમ કીધું કે સ્ટેટર અને રોટર, મોટરની અંદર બે પાર્ટ છે, સ્ટેટર અને રોટર. એમાં સ્ટેટર જે છે એ સ્ટેટરની અંદર આપણે કોપર વાયરનું વાઇન્ડિંગ કરવામાં આવે છે. આ વાઇન્ડિંગની અંદરથી જ્યારે કરંટ પસાર થાય છે ત્યારે વાઇન્ડિંગની અંદર રઝિસ્ટન્સના કારણે, એટલે કોપર જે છે, કોપરનો જે વાયર આપણે વાપરેલો છે એની અંદર એનો અલગથી એક રઝિસ્ટન્સ હોય છે. જેમ એલ્યુમિનિયમ છે, પછી આયર્ન છે, એમ જે ધારો કે આપણે લાકડું છે તો એ પ્યોર ઇન્સ્યુલેશન મટીરિયલ છે, બરાબર છે. પછી આ જે
પ્લાસ્ટિક છે એ બી પ્યોર ઇન્સ્યુલેશન મટીરિયલ છે. પછી આપણે આ જોઈએ કોપર છે, પછી એલ્યુમિનિયમ છે, આ બધા મટીરિયલ શું છે, એ પ્યોર કન્ડક્ટિવ મટીરિયલ છે. તો પણ આ જે કન્ડક્ટિવ મટીરિયલ છે એમાં બી એ કન્ડક્ટિવ મટીરિયલનો પોતાનો એક ગુણધર્મ રહેલો છે, રેઝિસ્ટન્સનો ગુણધર્મ. હ્યુમન બોડીમાં બી પોતાનો એક રેઝિસ્ટન્સ અલગથી રહેલો હોય છે. એટલે જ્યારે આપણે જે બી વાઇન્ડિંગ કરેલું સ્ટેટર વાઇન્ડિંગમાં એમાંથી જ્યારે કરંટ પસાર થાય છે ત્યારે આ જે વાઇન્ડિંગ છે એનો અલગથી એક રેઝિસ્ટન્સ હોય છે, અને આ રેઝિસ્ટન્સના કારણે તેમાં પાવર લોસ થાય છે, જેને આપણે સ્ટેટર કોપર લોસ કહેવામાં આવે છે. એટલે આવા લોસના ટાઈમે શું થાય છે કે કોપરની અંદર જે હીટ પેદા થાય છે, અને કોપર વાયરની ઉપર જે ઇન્સ્યુલેશન કરેલું હોય છે બ્રેક થાય છે, અને એ ઇન્સ્યુલેશન બ્રેક થાય તો એનું શોર્ટ સર્કિટ થાય છે. જ્યારે બે વાયર કનેક્ટ થઈ જાય એટલે એ વાઇન્ડિંગ શોર્ટ થઈ જાય છે, અને એ વાઇન્ડિંગ આખું આપણે ફેલ થઈ જાય છે, અને એનું નવેસરથી રિવર્ક કરવું પડે છે. બરાબર છે. એટલે સ્ટેટર વાઇન્ડિંગમાંથી જ્યારે કરંટ પસાર થાય છે ત્યારે તેમાં હીટિંગ પણ ઉત્પન્ન થાય છે, અને આ કોપરનો જે વાયર છે એનો એક અલગથી એક ગુણધર્મ છે રેઝિસ્ટન્સનો, એનો રેઝિસ્ટન્સ બી આપે છે. એટલે એના કારણે પણ તેમાં પાવર લોસ થાય છે. બરાબર છે, જેને આપણે સ્ટેટર કોપર લોસ કહીએ છીએ. એટલે જેમ જેમ મોટર પર લોડ વધે છે તેમ તેમ આ લોસ વધે છે. બરાબર છે. હવે તમે જોયું હશે કે અમુક જે આપણે હોમ એપ્લાયન્સીસ છે, જેમ કે મિક્સર આપણે લઈ લઈએ છીએ. બરાબર. મિક્સરને તમે જ્યારે ચાલુ કરશો, બરાબર છે, ત્યારે એની અંદર કોઈ બી એના ઉપર જે બાઉલ મૂકેલો છે એની અંદર કોઈ બી વસ્તુ તમે નાખશો, એ શરૂમાં મોટર વ્યવસ્થિત ચાલશે, અને એની અંદર એ તમને વસ્તુ કમ્પ્લીટ મળશે. પણ જેમ જેમ એની ઉપર જેમ જેમ લોડ વધતો જશે ત્યારે એ મોટર તમે ફિઝિકલી ચેક કરશો તો એની હીટિંગ પકડતી એવું લાગશે તમને. એટલે મોટર ગરમ થાય છે એવું તમને લાગશે. બરાબર છે. એ કઈ રીતે? તો કે એની ઉપર જેમ તમે લોડ વધારો છો તેમ એ ગરમ થાય છે, એટલે હીટિંગ ઉત્પન્ન કરે છે, અને એ હીટિંગ થવાને કારણે એનો જે કોપરનું ઇન્સ્યુલેશન છે એ બ્રેક થવાના ચાન્સીસ વધારે રહે છે. અને આ જે કોપર વાઇન્ડિંગનું ઇન્સ્યુલેશન જો બ્રેક થાય તો એમાં શોર્ટ સર્કિટ થાય છે. એટલે જેમ જેમ તમે મોટર પર લોડ વધારતા જશો, પાણી ચડાવવાની મોટર પણ છે એ તમે અમુક ઊંચાઈ સુધી અમુક એચપીની મોટર વાપરી શકો છો. પછી જેમ જેમ તમારી હાઇટ વધારે થાય તેમ તેમ એના એચપી પણ વધારે થાય. એચપી એટલે હોર્સ પાવર. એટલે જેમ જેમ તમારી હાઇટ વધારે થાય એમ એના મોટરના હોર્સ પાવર પણ વધારે આપણે કરવા પડે. નહીં તો પછી શું થાય કે મોટર તમારી હીટ પકડે, મોટરમાં ઓવરલોડ થઈ જાય, ઓવરલોડ થવાને કારણે અંદર શોર્ટ સર્કિટ થાય. બરાબર છે. એટલે જેમ જેમ મોટર પર લોડ વધે છે તેમ તેમ આ લોસ પણ વધતો જ જાય છે. બરાબર છે. પછી જે લોડ છે તે લોડના વર્ગના પ્રમાણમાં હોય છે. એટલે લોડ ડબલ થાય તો કોપર લોસ 4 ગણો થાય છે. એટલે તમે જુઓ કે કોઈ બી મોટર ઉપર તમે લોડ આપો છો, બરાબર છે, એ જે લોડ આપો છો એના વર્ગના પ્રમાણમાં રહે છે. એટલે આ જે કોપર લોસ જે છે એ આ જે કોપર લોસ છે એ તમે જેમ લોડ આલશો એમ એનો ડબલ થતો જશે કોપર લોસ. બરાબર. એટલે જેમ બને એમ તમારે લોડ ઓછો આપો તો આ કોપર લોસ ઓછો થાય, અને જેમ લોડ તમે વધારે આપો એમ કોપર લોસ પણ વધે છે. એટલે જે કોપર લોસ છે એ લોડ પર જ આધાર રાખે છે. એટલે જેમ લોડ વધશે એમ આ કોપર લોસ વધશે. પછી બીજું છે સ્ટેટર આયર્ન લોસ. બરાબર. સ્ટેટર જે આપણે બનાવીએ છીએ એ સ્ટેટર જે છે એ આયર્નમાંથી બનેલું હોય છે, અને લેમિનેટેડ આયર્નમાંથી બનેલું હોય છે. લેમિનેટેડ સિલિકોન સ્ટીલ આના અંદરથી બનેલું હોય છે. એટલે આ સ્ટેટર જે છે એની અંદર લેમિનેટેડ સિલિકોન સ્ટીલની સ્ટ્રીપો મૂકેલી હોય છે, અને એ પ્રમાણેનો ફર્મો બનાવેલો હોય છે. એટલે આ જે સ્ટેટર છે એના કોરમાં હિસ્ટેરિસિસ તથા એડી કરંટ લોસ થાય છે, જેને આપણે આયર્ન લોસ કહેવામાં આવે છે. એટલે આ લોસની અંદર મેગ્નેટિક ફિલ્ડની ઘનતા તેમજ સપ્લાય ફ્રીક્વન્સી ઉપર આધાર રાખે છે. એટલે જ્યારે તમે આની અંદર મોટરની અંદર જ્યારે મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થાય છે તો આ મેગ્નેટિક ફિલ્ડ જે છે એ મેગ્નેટિક ફિલ્ડની અસર સીધી તેના સ્ટેટર ઉપર, સ્ટેટરને જે કોર હોય છે એની ઉપર થાય છે, અને આના લીધે એની અંદર હીટિંગ ઉત્પન્ન થાય છે, અને એનું જે ઇન્સ્યુલેશન છે એ બ્રેક કરી નાખે છે. અને એ બ્રેક કરી નાખે એટલે તમારું સ્ટેટરની અંદર જે વાઇન્ડિંગ કરેલું હોય છે એ શોર્ટ થઈ જાય છે, અને એ શોર્ટ થવાને લીધે તમારી મોટર બળી જવાની સંભાવના રહેલી હોય છે.
અને બીજું કે ફ્રીક્વન્સી ઉપર પણ આધાર રાખે છે. એટલે જેમ તમારી ફ્રીક્વન્સી જે છે આપણે 50 હર્ટ્ઝ ફ્રીક્વન્સી પર ચાલે છે એ ટાઈમે જો મોટર તમે ચલાવો તો એ નોર્મલ કન્ડિશનમાં જ ચાલશે. પણ જેમ જેમ ફ્રીક્વન્સી જો વધી કાં તો ઘટી તો આ જે આયર્ન લોસ છે એમાં પણ વધારો ઘટાડો જોવા મળશે. પછી જે છે આપણે રોટર આવી ગયું. તો રોટરમાં પણ સેમ સ્ટેટર પ્રમાણે છે. તો કે રોટરની અંદર જે વાઇન્ડિંગ કરેલું હોય છે, રોટર પણ આપણે લેમિનેટેડ સિલિકોન સ્ટીલનું બનાવેલું હોય છે, જેની અંદર ખાંચા હોય છે અને સ્લોટ હોય છે. જે સ્લોટની અંદર આપણે વાઇન્ડિંગ કરેલું હોય છે કોપરના વાયરથી. હવે જો આ વાઇન્ડિંગના જે ટર્ન્સ મારેલા હોય છે, આ ટર્ન્સમાંથી જ્યારે કરંટ પસાર કરવામાં આવે છે ત્યારે રોટર આ જે કોપરનો વાઇન્ડિંગ વાયર છે એ વાઇન્ડિંગ વાયર એક પોતાનો અવરોધ હોય છે, જેના લીધે એ અવરોધને લીધે આ રોટરમાં પાવર લોસ થાય છે, બરાબર, જેને આપણે રોટર કોપર લોસ કહેવામાં આવે છે. એટલે રોટરમાં જેમ તમે કરંટ આપો છો, સપ્લાય જેવો આપો છો, એવો જ એ જે છે એ કોપર વાઇન્ડિંગની અંદરથી પસાર થાય છે. એક વાઇન્ડિંગમાંથી બીજા વાઇન્ડિંગમાં, બીજા વાઇન્ડિંગમાંથી ત્રીજા વાઇન્ડિંગ, એમ કરંટ પોતાની દિશા જાળવી રાખે છે. અને એમાંથી જે પસાર થાય છે ત્યારે એ કોપર જે છે એ અલગ એનો ગુણધર્મ છે, જે એ ગુણધર્મને લીધે એ અવરોધ આપે છે અમુક ટકા, અને એના લીધે એ હીટિંગ પકડે છે. અને એ કોપર વાયર જે અમુક ટાઈમ પછી તમે જોશો તો એ બ્લેકિશ થઈ ગયો હશે. શરૂમાં એ ગોલ્ડન જેવો હોય છે, પણ પછી જ્યારે એને વધારે ટાઈમ આપણે વાપરીએ છીએ, જ્યારે બગડેલી મોટર જ્યારે રિપેરિંગ કરીએ છીએ ત્યારે એની અંદર જે વાઇન્ડિંગ રહેલું છે એ એકદમ બ્લેકિશ થઈ ગયું હોય છે, કારણ કે તેમાં આ કોપર લોસ વધી ગયો હોય છે. હવે કોપર લોસમાં તમે જોયું એ પ્રમાણે કે જેમ તમે લોડ વધારો છો, બરાબર, મોટરની ઉપર જેમ તમારો લોડ વધે છે તેમ આ કોપર લોસ ઇન્ક્રીઝ થતો જશે, વધતો જાય છે. એટલે જ્યાં સુધી તમે એની ઉપર એની મોટરની કેપેસિટી છે ત્યાં સુધીનો લોડ આપશો, ત્યાં સુધી મોટર તમારી કમ્પ્લીટ અને હેલ્ધી ચાલશે. પણ જેવો જ એ મોટરની કેપેસિટીથી વધારે લોડ તમે જો આપી દીધો તો એ મોટર હીટિંગ મારશે, વાઇબ્રેશન મારશે, અને સમયાંતરે એ મોટરના રોટરની અંદર શોર્ટ સર્કિટ થશે, અને એના સ્પાર્ક થવાથી મોટર સળગી પણ શકે છે, અને શોર્ટ સર્કિટ થવાને લીધે તમને પણ નુકસાન થઈ શકે છે. હવે આપણે જોઈએ તો કે આ લોસમાં પણ મોટરના લોડના વર્ગના જ પ્રમાણમાં રહે છે. એટલે લોડ તમે જેટલો આલશો એટલો જ પેલો લોસ છે વધશે, કોપર લોસ એટલો જ વધશે. એટલે લોડના વર્ગના પ્રમાણમાં રહે છે. એટલે જેટલો લોડ આલશો એના ડબલમાં તે કોપર લોસ વધશે, બરાબર છે. એટલે જેટલો લોડ આલશો એના વર્ગમાં કોપર લોસ વધશે. પછી ચોથું છે રોટર આયર્ન લોસ. એટલે રોટરમાં પસાર થતા કંડક્ટરની ફ્રીક્વન્સી ઘણી જ ઓછી હોય છે, તેથી હિસ્ટ્રેસિસ અને એડી કરંટ લોસ ઘણા જ ઓછા પ્રમાણમાં થાય છે. એટલે રોટરમાં જ્યારે કરંટ પસાર કરવામાં આવે છે ત્યારે તેની ફ્રીક્વન્સી છે એ ફ્રીક્વન્સીને લીધે એની અંદર એક મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થાય છે, અને આ મેગ્નેટિક ફિલ્ડ જે છે એ ઇફેક્ટ કરે છે રોટરની જે સિલિકોન સ્ટીલની જે સ્ટ્રીપો છે એની ઉપર. અને એ જે સિલિકોન સ્ટીલની જે સ્ટ્રીપો છે એની ઉપર જે ઇન્સ્યુલેશન લગાવેલું હોય છે એ ઇન્સ્યુલેશનને હીટ આપે છે, અને હીટને લીધે જે ઇન્સ્યુલેશન છે એ ઓગળી જાય છે, અને એ ઓગળે છે, જેના લીધે એની અંદર જે વાઇન્ડિંગ કરેલું હોય છે એ વાઇન્ડિંગ કોપર તારનું જે વાઇન્ડિંગ કરેલું હોય છે કોપર વાયરનું, એ વાયર પણ શોર્ટ થાય છે. અને આ બે શોર્ટ થવાથી બોડી શોર્ટ થાય છે. એટલે મોટર તમે સાંભળ્યું છે કે બોડી અર્થ થઈ ગઈ છે મોટર. એટલે તમે જો બોડીના કોઈ પણ પાર્ટ્સને અડશો તો તમને કરંટ લાગશે, ઝટકો લાગશે. એટલે આવા ટાઈમે તમારી જે મોટર જે છે એ આ રોટર અથવા તો સ્ટેટરના જે અંદરના વાયરને લીધે શોર્ટ થયેલી છે, એટલે બોડી ઉપર બી એનો સપ્લાય કે પ્રવાહ આવે છે, જેને તમે ટચ કરવાથી તમને પણ કરંટ લાગવાની શક્યતા રહેલી છે. હવે બીજું શું છે કે રોટરનો આયર્ન લોસ ગણતરીમાં, એટલે જ્યારે આ જે રોટર જે છે એમાંથી કરંટ પસાર થાય છે
ત્યારે આ એડી કરંટ અને હિસ્ટેરેસિસ લોસ આવે છે, પણ એ ઘણો ઓછો પ્રમાણ. જે સ્ટેટરમાં જે લોસ થાય છે આયર્ન લોસ, એના પ્રમાણમાં રોટરનો જે આયર્ન લોસ છે એ ઘણો જ ઓછો પ્રમાણમાં હોય છે, જેથી આપણે એને ગણતરીમાં લેતા નથી. બરાબર. પછી જે ફ્રિક્શન લોસ છે, ફ્રિક્શન લોસ એટલે ફ્રિક્શન એટલે ઘર્ષણને લીધે જે થતો લોસ છે એને આપણે કહીશું ફ્રિક્શન લોસ. હવે મોટરની અંદર ઘર્ષણ થતો પાર્ટ જે છે, મેઇન પાર્ટ છે, એ બેરિંગ છે. બેરિંગ જે છે એ બેરિંગ જેટલી સ્મૂથ હશે એટલું જ મોટર તમારી સ્મૂથ ફરશે. જેટલી તમારી બેરિંગ જે છે ઇનબેલેન્સ રહેશે એટલી તમારી શાફ્ટ પણ ઇનબેલેન્સ રહેશે અને રોટર પણ અંદર ઇનબેલેન્સ ફરશે, જેના લીધે શોર્ટ સર્કિટ થવાનો ભય રહેલો હોય છે. એટલે બેરિંગમાં ઘર્ષણને કારણે સ્લિપ રિંગ મોટરમાં બ્રશ અને રિંગ વચ્ચેના ઘર્ષણને કારણે થતા લોસને ફ્રિક્શન લોસ કહેવામાં આવે છે. ફ્રિક્શન લોસ સ્પીડના સમપ્રમાણમાં હોય છે, એટલે જેમ તમે સ્પીડ વધારો છો એમ ફ્રિક્શન લોસ પણ વધતો જાય છે. કઈ રીતે? તો કે તમે સ્પીડ વધારો તો એમાં બેરિંગ જે છે, બેરિંગ ધારો કે લગાવેલી છે તો બેરિંગની અંદર ઘર્ષણ ઉત્પન્ન થાય છે. હવે બેરિંગની અંદર યોગ્ય પ્રમાણમાં ગ્રીસિંગ કાં તો ઓઇલિંગ કરેલું ના હોય તો તમારી બેરિંગની અંદર જે બેરિંગની જે સ્મૂથનેસ છે એ ખલાસ થઈ જશે અને એ સ્મૂથનેસને લીધે તમારી બેરિંગ છે એ બેરિંગ જે શાફ્ટ ઉપર ગોઠવેલી છે એ શાફ્ટને આડી અવળી ફેરવશે, જેથી તમારો જે રોટર જે છે એ જે ઇમ્બેલેન્સ થઈ જશે, બેલેન્સમાં નહીં ફરે. અને આ ઇમ્બેલેન્સને લીધે અંદર જે સપ્લાય આવે છે એ બી ઇનબેલેન્સ રહેશે ને એની શાફ્ટ જોડે જે મશીન તમે જોડ્યું, સપોઝ ધારો કે પંપ જોડેલો છે પાણી ચડાવવાનો, તો એની અંદર પણ ઇનબેલેન્સ થઈ જશે અને એની પર લોડ વધતો જશે અને લોડ જેટલો વધશે એમ એની અંદર કોપર લોસ થવાની બી સંભાવના રહેલી છે. ફ્રિક્શન લોસ તો થશે જ, બરાબર છે. અને આના લીધે મોટર ગરમ થઈને શોર્ટ સર્કિટ થવાની પણ સંભાવના રહેલી છે. હવે સ્લિપ રિંગ મોટરમાં કેવું છે કે સ્લિપ રિંગ મોટરની અંદર જે કોમ્યુટેટર સેગમેન્ટ છે એ કોમ્યુટેટર સેગમેન્ટની ઉપર જે કાર્બન બ્રશ લગાવેલા છે એ કાર્બન બ્રશ જો તમે સ્પીડ વધારો છો તો એ કાર્બન બ્રશ એની જોડે ટચ થાય છે ત્યારે એમાં સ્પાર્ક પેદા કરે છે, બરાબર છે. જેમ તમે સ્પીડ વધારે કરશો એમ એ સ્પાર્ક વધશે, બરાબર છે. એટલે આ જે હીટ અને આ જે સ્પાર્ક થાય છે એટલે એ જે કોમ્પ્યુટર છે એ ગરમ થશે અને આ ગરમ થશે એના લીધે તમને સ્લિપ રિંગની અંદર જે છે કાર્બન બ્રશની અંદર એ વહેલા ઘસાઈ જશે અને એ વહેલા ઘસાઈ જવાથી એ ફ્રિક્શન લોસ એમાં થવાનો ભય રહેલો હોય છે. એટલે સ્લિપ રિંગ મોટરમાં બ્રશ અને રિંગ વચ્ચે અને જે નોર્મલ સાધારણ આપણે જે મોટર વાપરીએ છીએ એમાં પણ બેરિંગમાં જે ઇનબેલેન્સ બેરિંગ જો આપણે વાપરીએ તો એમાં પણ આ ઘર્ષણને લીધે આ ફ્રિક્શન લોસ થાય છે. અને આ જે ફ્રિક્શન લોસ છે એ ફ્રિક્શન લોસ સ્પીડના સમપ્રમાણમાં હોય છે. એટલે સ્પીડના સમપ્રમાણમાં એટલે તમે જેમ મોટરની સ્પીડ વધારશો એમ તમને આ ફ્રિક્શન લોસ વધારે મળશે અને જેમ તમે મોટરની સ્પીડ ઘટાડશો તેમ ફ્રિક્શન લોસ તમને ઓછો મળશે. એટલે ફ્રિક્શન લોસનો આધાર પણ સ્પીડ પર રહેલો છે. પછી છે વિન્ડેજ લોસ. હવે વિન્ડેજ લોસની અંદર કઈ રીતનું છે કે રોટર ફરે છે ત્યારે તેને હવાનો સામનો કરવો પડે છે. આપણે જોયું હશે કે આપણે જે મોટર ચલાવીએ છીએ એ મોટરના પાછળના ભાગમાં પંખો મૂકેલો હોય છે. પંખો શું કરે છે તો અંદર જે રોટર અને સ્ટેટર હોય છે એ સ્ટેટર જ્યારે એમાં હીટ ફરવાને લીધે હીટ ઉત્પન્ન થાય છે અને આ હીટ વધારે ઉત્પન્ન થાય તો શું થાય તો કે એનું ઇન્સ્યુલેશન બ્રેક કરી નાખે અને આ ઇન્સ્યુલેશન બ્રેક કરી નાખે તો કોપર અને બોડી અર્થ શોર્ટ થઈ જાય છે, જેના લીધે મોટર બળી જવાની સંભાવના રહેલી હોય છે. તો એના માટે આપણે આ મોટરની શાફ્ટની એન્ડમાં ફેન લગાવેલો હોય છે અને આ ફેનની મદદથી એને હવા મળતી રહે છે. હવે જ્યારે રોટર ફરે છે ત્યારે તેને આ હવાનો સામનો કરવો પડે છે, બરાબર છે. માટે રોટરને ફરવામાં થોડી શક્તિનો વ્યય થાય છે, જેને વિન્ડેજ લોસ કહેવામાં આવે છે. એટલે હવાની મદદથી જે હવાને લીધે જે લોસ થાય છે એને આપણે વિન્ડેજ લોસ કહીએ છીએ. એટલે રોટરને જે ફરવામાં મુશ્કેલી આવે છે હવાને લીધે, બરાબર છે, એ હવાને લીધે જે લોસ થાય છે એ વિન્ડેજ લોસ કરીએ છીએ. એમાં બહુ ખૂબ જ ઓછા પ્રમાણમાં શક્તિનો વ્યય થાય છે, એટલે આને નહિવત જ ગણવામાં આવે છે. અને વિન્ડેજ લોસ જે છે એ સ્પીડના વર્ગના પ્રમાણમાં બદલાય છે. એટલે સ્પીડ
ડબલ થશે ત્યારે માંડ એમાં વિન્ડેજ લોસ વધશે. બાકી સ્પીડ જે છે, ધારો કે 1500 RPM પર મોટર તમારી ફરતી હશે તો એમાં એટલો બધો વિન્ડેજ લોસ થાય નહીં. બરાબર છે. તો આ છે એક વિન્ડેજ લોસ છે. જે પછી છે આપણે જે આ મોટર જે વાપરીએ છીએ એની એફિશિયન્સી છે. એફિશિયન્સી જે છે એ મોટરની કઈ રીતે નક્કી થાય છે, તો કે ઇન્ડક્શન મોટરમાં જેમ જેમ લોડ વધે છે તેમ એની એફિશિયન્સી અને એફિશિયન્સી જે 85%થી 90% હોય છે. સામાન્ય રીતે મેક્સિમમ લોડ પર મેક્સિમમ એફિશિયન્સી હોય છે. એટલે 3 ફેઝ ઇન્ડક્શન મોટર આપણે જે ચલાવીએ છીએ એના 3 ફેઝની જરૂર પડે છે. એટલે આવી બધી મોટરોનો ઉપયોગ આપણે મોસ્ટ ઓફ જે છે ઇન્ડસ્ટ્રીમાં કરતા હોઈએ છીએ. એટલે ઇન્ડસ્ટ્રીની અંદર આ જે મોટરો છે એ કન્ટિન્યુ ચાલતી રહે છે અને એની ઉપર જે લોડ છે એ ફૂલ લોડ હોય છે. બરાબર. તો આ જે મોટરો જે છે એની એફિશિયન્સી એ ફૂલ લોડ પર 85થી 90% હોય છે. એટલે ઇન્ડક્શન મોટરમાં જેમ જેમ લોડ વધે છે તેમ તેની એફિશિયન્સી પણ વધે છે. એટલે લોડનું જેમ વધારો કરવામાં આવે એમ એની એફિશિયન્સીમાં પણ વધારો થાય છે. અને મેક્સિમમ એફિશિયન્સી એની 85થી 90%ની જ હોય છે. સામાન્ય રીતે મેક્સિમમ લોડ પર મેક્સિમમ એફિશિયન્સી હોય છે. એટલે જેમ એને વધારે મોટરની જે HP જે છે હોર્સ પાવર, એટલે મોટરની જે કેપેસિટી જે છે એ કેપેસિટીના અનુસંધાનમાં જે આપણે એને લોડ આપવામાં આવે છે એ લોડ જે છે એના બરાબર કાં તો એના સમકક્ષ હોય ત્યાં સુધી એ મેક્સિમમ એફિશિયન્સી એની આપે છે. પણ જેવો જ એના HPથી વધારે જો લોડ આવી જાય એના ઉપર તો એની જે એફિશિયન્સી એ ગુમાવે છે અને મોટરને અંતે નુકસાન થાય છે. પછી મોટર પર જેમ લોડ વધે છે તેમ ઇલેક્ટ્રિક પાવરનો પણ વપરાશ વધે છે, જેથી કરંટ પણ વધે છે. એટલે મોટર પર આપણે જેટલું બને એટલું ઓછો લોડ આપીએ તો આપણે ઇલેક્ટ્રિક પાવરનો વપરાશ ઓછો કરી શકીએ. બરાબર છે. એટલે કરંટની કિંમત પણ ઘટી શકે. તો જેમ મોટરનો લોડ વધી જાય, બરાબર, મોટર જેમ વધારે લોડ લે એમ એ ઇલેક્ટ્રિક પાવર પણ વધારે ખેંચવાની. બરાબર છે. તમે એની ઉપર ધારો કે આપણે લિફ્ટ તો લિફ્ટની અંદર તમે બધાએ જોયું હશે કે એની ઉપર કેપેસિટી લખેલી હોય છે. તો એમાં જે કેપેસિટી લખી હોય, ધારો કે આપણે જોઈએ કે એક લિફ્ટ છે એની અંદર 5 પર્સનની જ કાં તો એ 5 માણસો કાં તો એમાં લખેલું હોય કે 550 કિલો. બરાબર છે. તો 550 કિલો અને 5 માણસો, બરાબર, આ બંનેમાંથી જે વજન જે વસ્તુ હશે એટલે એ વસ્તુને જ એ મોટર અપ ડાઉન કરી શકશે. જો એનાથી વધારે, ધારો કે 550ની જગ્યાએ 800 કિલોનું વજન કાં તો 5ની જગ્યાએ 10 માણસો આવી ગયા તો એ લિફ્ટ ઉપર જશે ખરી અને નીચે જશે બી ખરી, પણ શું થશે, એમાં હીટ ઉત્પન્ન થશે. એની જો મોટર જે જોડેલી છે એમાં હીટ ઉત્પન્ન થશે અને આ લોડ વધારાને લીધે મોટરમાં ગરમી ઉત્પન્ન થશે અને એ વહેલી તકે એની એફિશિયન્સી ગુમાવશે. અને આ એફિશિયન્સી ગુમાવવાના લીધે એ જે છે એ શોર્ટ સર્કિટ એના જે સ્ટેટર અને રોટરના વાઇન્ડિંગમાં છે એ હીટ ઉત્પન્ન થવાના લીધે શોર્ટ સર્કિટ થવાનો ભય રહેલો હોય છે. એટલે જે એફિશિયન્સી મોટરની છે એ એની ઉપર આપેલા લોડ પર પણ આધાર રાખે છે. એટલે જેમ એની ઉપર લોડ આપો છો એમ એની એફિશિયન્સી પણ વધે છે. બરાબર છે. એટલે લોડના પ્રમાણમાં પણ એફિશિયન્સી રહેલી હોય છે. પછી જેમ આપણે એને લોડ આપતા જઈએ છીએ એમ કરંટ પણ વધારે ખેંચે છે. એટલે એને ચાલવા માટે જે કરંટની જરૂર પડે છે એ કરંટ પણ વધારે ખેંચે છે. એટલે મોટર પર જો ધારો કે લોડ વધી ગયો તો એને કરંટની કિંમત પણ વધી ગઈ. એટલે જેથી કરીને તમારે જે સપ્લાય છે એ સપ્લાયની અંદરથી લાઇનમાંથી કરંટ પણ વધારે ખેંચશે. બરાબર. એટલે મોટર પર લોડ વધે છે ત્યારે કરંટની કિંમત પણ વધી જાય છે. હવે જ્યારે મેગ્નેટિક ફિલ્ડ અને રોટરની ચાલ એ બે વચ્ચેની રિલેટિવ સ્પીડ વધે છે તો જ મોટર વધારે કરંટ લઈ શકે છે. એટલે મેગ્નેટિક ફિલ્ડ અને રોટરની ચાલ એ બે વચ્ચેની રિલેટિવ સ્પીડ જો વધી જાય, બરાબર, તો જ એ મોટર વધારે કરંટ લઈ શકે, બાકી ના લઈ શકે. માટે જો વધારે કરંટ લેવો હોય તો મોટરની સ્પીડમાં ઘટાડો થવો જોઈએ. આથી લોડ વધારાની સાથે મોટરની સ્પીડમાં ઘટાડો થાય છે. એટલે જો તમારે વધારે કરંટ લેવો હોય તો મોટરની સ્પીડમાં ઘટાડો કરવો પડે અને મોટરની સ્પીડમાં ઘટાડો કરીએ તો લોડના વધારાની સામે મોટરની સ્પીડ પણ ઘટી જાય છે.
એટલે લોડ જેમ વધશે એમ મોટરની સ્પીડ પણ ઘટી જશે, જેમ મેં તમને કીધું. એટલે લોડ જેમ વધશે એમ મોટરની સ્પીડ ઘટશે, એટલે મોટરની સ્પીડ ઘટે એટલે મોટરની તો જે રેટેડ સ્પીડ હોય એ રેટેડ સ્પીડ પર ચાલવા માટે એ લાઇનમાંથી વધારે કરંટ ખેંચશે. એટલે જે મોટરની સ્પીડ જે છે એ વધારવા માટે આપણે લોડનો ઘટાડો કરવો પડે, બરાબર. અને લોડનો ઘટાડો કરીશું તો જ કરંટ ઓછો ખેંચશે. એટલે મોટરને જો જ્યારે વધારે કરંટ લે મોટર, બરાબર છે, તો એમ સમજવું કે એની સ્પીડ જે છે એની પર લોડ પડે છે. એટલે આ લોડને લીધે એની સ્પીડમાં પણ ઘટાડો થઈ જાય છે. એટલે આ છે 3 ફેઝ ઇન્ડક્શન મોટરની એફિશિયન્સી, બરાબર છે. એટલે મેં જે આ તમને માહિતી આપી છે એ માહિતી બદલ તમે મને સાંભળ્યો એ બદલ આપનો આભાર. વંદે ગુજરાત.